આપણી વચ્ચે આ પરંપરા જે મૂળ છે, મૂળ ભાગવત ઋષિને આમંત્રિત કરવાનું વિશેષ કારણ કે આ પ્રથમ વ્યાખ્યાન, આ પાઠ, ગણેશ પાઠ બેસાડવામાં એમનાથી વધારે પ્રમાણભૂત વ્યક્તિ ગુજરાતમાં બહુ ઓછા જવલ્લે જોવા મળી રહ્યા છે. ત્યારે આપના આ પવિત્ર પાવન પગરણને અમે આવકારીએ છીએ. ખૂબ તાળીઓના સન્માન સાથે એમને આવકારીએ. તો હું આદરણીય ભાગવત ઋષિને વિનંતી કરીશ કે આપના આશીર્વચન થકી આજની આ પાવન પરંપરાનો ઉઘાડાનો પાઠ કરશો. આદરણીય ભાગવત ઋષિજી, આદરણીય કુલપતિ શ્રી ડોક્ટર નિર્જા મેમ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળીઓથી આવકારીએ. અને હું આદરણીય ભાગવત ઋષિજીને વિનંતી કરીશ કે આપની આ જ્ઞાન પરંપરાના પ્રારંભે આપના આશીર્વચન થકી આજની વાતને આગળ વધારીએ. कृष्ण शंकर प्रसन्नोस्तु मे सदा, क्षीरसराज प्रसन्नोस्तु मे सदा. ગુજરાત યુનિવર્સિટીના પ્રશસ્ત કુલપતિ ડોક્ટર શ્રી નિર્જાબેન ગુપ્તાની અધ્યક્ષતામાં ઉપસ્થિત આપ સૌ વાલા કુટુંબીજનોને મારા વંદન. ખૂબ સુંદર વિષય લઈને જીએમસી આપણા બધાની વચમાં આવ્યું છે. એને આપણે જેટલા પણ અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે. કારણ જાણતા કે અજાણતા આપણે બધા આ વિષય વસ્તુને જીવતા જ આવ્યા છે. પરંતુ ક્યાંક આપણી જે અનુકરણની જીજીવિષા જે હોય છે એમાં ક્યાંક આપણા ઉપર આવરણો લાગી ગયા. જેમ કે કૃષ્ણ તો ગોપીજનોની વચમાં જ હતા, પણ ખાલી એક આવરણ લાગ્યું અને એ ગોપીજનોને સામે હોવા છતાં પણ કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ નતો રહ્યો. તો આપણા બધાની તો આંખ ઉપર કેટલા બધા આવરણ લાગેલા છે અને એ બધા આવરણોને કારણે સામે હોવા છતાં, આપણું પોતાનું હોવા છતાં આપણને આપણું જે છે એ દેખાય નહીં, એ સ્વાભાવિક છે. ખૂબ ભાગ્યશાળી પોતાની જાતને સમજુ છું કે જીએમસી પાસે અને વિશ્વવિદ્યાલય પાસે ઘણા બધા વિદ્વાનો હોવા છતાં આ શરીરને વાણી પવિત્ર કરવાનો આપ સૌની વચ્ચે એક સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભલે અનેક હોવા છતાં આ શરીરને આ સૌભાગ્ય મળ્યું એ કેવલ રસરાજ કૃપા છે. ખૂબ સુંદર શબ્દ છે ભાવ, રાગ અને તાલ. આમ જોવા જઈએ તો અમારા પુષ્ટિ માર્ગનો આ શબ્દ કહેવાય ભાવ. રાગ એ પણ સેવા પરંપરા, જે પુષ્ટિ માર્ગની સેવા રીતિ પ્રીતિ વ્રજ જનહિત જગહિત દિખલાઈ, જો જે મહાપ્રભુજી કહે છે કે મેં નથી આ બતાડ્યું, આ પરંપરા ગોપ ગોપીજનોએ વ્રજજનોએ પ્રસ્થાપિત કરેલી છે, મારી કોઈ સ્થાપેલી વસ્તુ નથી. ત્યારે રાગ એની અંદર આવે છે, ભાવ પણ એમાં આવે છે.
અને આખા દશમસ્કંદ દ્વારા જો કોઈ વસ્તુનું પ્રતિપાદન થતું હોય તો કેવલ એક જ વસ્તુ છે, ભાવ. અને દશમસ્કંદનું મુખ્ય કાર્ય શ્રીમદ ભાગવતનું એક જ છે, નિરોધ, એટલે કે ભાવની પ્રાપ્તિ. પણ ભાવ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણી અંદર રહેલી વાસનાઓ દૂર થાય છે. ખૂબ સુંદર આપણી પાસે આ વિષય છે, ભાવ, રાગ અને તાલ. અને જો મહાપ્રભુજીના શબ્દોમાં સમજીએ તો જેવો ભાવ એવો ભાવ. જે કોઈ પણ વ્યક્તિ હશે, વસ્તુ હશે કે વિષય હશે, એની સાથેનો આપણો કોઈ પ્રસંગ જેવો હશે અને એ વખતે જે ભાવ બંધાઈ ગયો ને એની સાથેનો આપણો ભાવ હંમેશાને માટે એવો થઈ જવાનો. કોઈની સાથે ગંભીર હશે તો ગંભીર રહેશે, કોઈની સાથે સરળ હશે તો કોઈની સાથે સરળ રહી જશે. પણ જેવો જેની સાથેનો કે જેના માટેનો આપણો ભાવ એવો આપણો એની સાથેનો ભાવ. ખૂબ સુંદર આપણી પરંપરા છે વાલા કુટુંબીજનો કે પ્રાતર દ્યુત પ્રસંગેન મધ્યાહ્ને તુ સ્ત્રી પ્રસંગતઃ રાત્રૌ ચૌર્ય પ્રસંગેન કાલો ગચ્છતિ ધીમતામ. આપણે ત્યાં પૂછ્યું કે ડાયા માણસનો સમય કેવી રીતે પસાર થાય, તો કહે છે કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્ય અને શાસ્ત્રથી થાય. યા તો સંગીત છે, યા તો સાહિત્ય છે, યા તો કલા છે, એનાથી આપણો સમય વ્યતીત થાય. પણ કે આપણી જે પરંપરા છે, આપણા બાળકો છે, એનો કેવી રીતે સમય પસાર થાય? તો બહુ સુંદર આપણને સમાધાન આપ્યું અને કહ્યું છે કે પ્રાતઃ એટલે કે સવારે કેવી રીતે પડે છે, તો કે આપણા દેશના બાળકોની સવાર દ્યુતના પ્રસંગથી થાય છે. દ્યુત એટલે આપણને એમ થાય કે આ સવારના પોરમાં જુગાર રમવાનું, જુગટું ખેલવાનું, પણ ના. પણ સવારનો અર્થ એટલે કે બાલ્યાવસ્થા અને દ્યુતનો પ્રસંગ જેમાં આવે છે એવી કથા એટલે કે મહાભારતની કથા. જ્યારે ધૃતરાષ્ટ્ર વિદુરજીને બોલાવીને પૂછે છે કે જો આ યુદ્ધ થશે તો શું થશે, ત્યારે વિદુરજી કહે છે કે તમને નાના ભાઈ તરીકે ઉત્તર આપું કે પછી તમને મહામંત્રી તરીકે ઉત્તર આપું. ત્યાં આગળ વિદુરજી કહે છે કે ધૃતરાષ્ટ્રને કે આપે પિતા તરીકે એવું કૃત્ય કર્યું છે કે 5 પ્રકારનું જે કામ કરે એવા આતતાયીને તમે જન્મ આપ્યો છો. તમારા સંતાનોને તમારે સંસ્કારી બનાવવાના, એને બદલે તમે આતતાયી બનાવ્યા. જો યુદ્ધ થશે તો યાદ રાખજો આ 100 છે ને એમાંથી એક પણ નહીં બચે, કારણ કે પાંડવો ભલે 5 રહ્યા તો એનું કારણ તો કહે છે કે પાંડવોની પાસે 5 પ્રકારના બળ છે. પહેલું પુણ્ય બળ, બીજું શીલ બળ, ત્રીજું પિંડ બળ, ચોથું પીઠ બળ અને 5મું કૃષ્ણાશ્રય. તો પાંડવ પાસે આ 5 પ્રકારનું બળ હોય, એકલો પણ નકુલ કે એકલો સહદેવ પણ હશે ને તો તમારા 100ને ગળી જશે. એવું કેવું બળ છે તો કે આ 5 બળ એવા છે કે જેને બીજા કોઈ બળની જરૂર પડતી નથી. બાકીના બધા બળ એનાથી ખેંચાઈ, આકર્ષાય અને એની સાથે જ રહે છે, એને સહકાર આપે છે, એને સાથ આપે છે. તો દ્યુત પ્રસંગની વાત દ્વારા કહ્યું કે સવાર બાલ્યાવસ્થા આપણા દેશના બાળકોની કેવી રીતે થતી. હવે બાળક જ્યારે બોલાય છે ત્યારે એવું નથી બોલાતું. સંતાન જ્યારે બોલાય છે ત્યારે જાતિવાચક નથી. સંતાન એમાં પછી બંને આવી ગયા. ભેદ આપણે પાડીએ છીએ, પણ જ્યારે આ શાસ્ત્રકારો રજૂઆત કરે છે ત્યારે બહુ અદ્ભુત વાત કરે છે કે એમાં બંનેનો સમાવેશ છે, બંનેની ગણના છે. આપણે સ્ત્રીલિંગ કહીએ કે પુલ્લિંગ કહીએ.
દ્યુતપ પ્રસંગેન એટલે કે મહાભારતની કથા. આવા પાંડવો છે કે જેને સાથ આપવા ભગવાને પોતે પણ આવવું પડે. મતલબ એવા સંસ્કારી આપણે આપણી પ્રજાને કરવાની છે. આ ઘર પરંપરામાં દરેક ઘરમાં આ સચવાતું જળવાતું અને માટે સંસ્કારિતા જળવાતી હતી. સમાજની વ્યવસ્થા સંતુલિત રહેતી હતી. તો પ્રાતર એટલે કે સવાર, બાલ્યાવસ્થા એમાં મહાભારતની કથાનું પોષણ મળતું. મધ્યાહ્ન એટલે કે યુવાવસ્થા અને એની અંદર રામની કથા એનું પોષણ મળતું હતું કે જેથી કરીને આપણા દેશના યુવાનો રામ જેવા બને, આદર્શ પાત્ર બને. અત્યારના બાળકોને આદર્શ પાત્રોની સમજ કેટલી છે કે હશે એની એના માતા પિતાને ખ્યાલ છે કે નહીં ખબર નથી, પણ આપણે સમજવા જેવું છે. આપણે માતા પિતા તરીકે જાણવું જરૂરી છે કે આપણા બાળકો પાસે જે આદર્શ પાત્રો એમના મગજમાં છે તે યોગ્ય તો છે. આપણી પાસે તો કેટલા બધા છે. આપણા ગ્રંથોમાંથી, આપણા પુરાણો, ઉપનિષદ વગેરેમાંથી જો જોવા જઈએ તો આદર્શ પાત્ર કેટલા બધા મળે. રામ પહેલું જો લઈએ તો રામ બેસ્ટ રોલ મોડેલ ફોર મોરલ વેલ્યુઝ એન્ડ પબ્લિક લાઈફ. હનુમાનજી બેસ્ટ રોલ મોડેલ ફોર ડેડિકેશન, ડિવોશન એન્ડ સરેન્ડરન્સ. નારદજી આપણે બધા એને એવું સરસ ટાઇટલ આપ્યું છે મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ. એટલે જે આ ક્લબ છે જીએમસી જેણે આયોજન કર્યું છે એનું કામ નારદજીને બતાડ્યું. હકીકતમાં નારદજીનું કામ તો બહુ અદ્ભુત છે, મોટું છે. કયું છે નારદજીનું કામ? બેસ્ટ રોલ મોડેલ ફોર કોમ્યુનિકેશન એન્ડ પબ્લિક રિલેશન. પણ આપણને બીજા લોકોની આંખેથી, પશ્ચિમની આંખેથી જોવાની જે ટેવ પડી છે એને કારણે આપણને આપણા પાત્રો સાચા નથી દેખાતા, યોગ્ય નથી દેખાતા. ચાણક્ય બેસ્ટ રોલ મોડેલ ફોર ઇકોનોમિક્સ. ચાણક્ય બેસ્ટ રોલ મોડેલ ફોર સ્ટ્રેટેજી. બેસ્ટ પોલિસી એન્ડ કિંગ મેકર. તો આવા તો ઘણા બધા આદર્શ પાત્રો છે અને કોઈ ન દેખાય ત્યારે છેલ્લે એક પાત્ર છે જ. આવા તો ઘણા બધા અગણિત પાત્રો છે આપણા એમાં, પણ સૌથી શ્રેષ્ઠ પાત્ર જ્યારે કોઈ યાદ ન આવે તો કોણ છે? બેસ્ટ રોલ મોડેલ ફોર ક્રાઇસિસ મેનેજમેન્ટ એન્ડ લીડરશિપ, શ્રી કૃષ્ણ. દરેકે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિંગ દરેકે પોતપોતાની લાઈફને જ્યારે લીડ કરવાની છે તો એ લીડ કરતી વખતે એને કોણ આદર્શ પાત્ર એની આંખ સામે હશે કે જે દરેક પ્રસંગને કેવી રીતે પાર પાડવો, દરેક પ્રસંગમાંથી પોતાને કેવી રીતે પસાર થવું, આવું જો કોઈ શીખવાડતું હશે તો એ છે શ્રી કૃષ્ણ. અને એ કોઈ પ્રસંગ બાકી નથી આપણા જીવનના કે એમાંથી એ પોતે પસાર ન થયા હોય. ભલે આપણે આજે એની ભક્તિ કરીએ છીએ પણ એમાંથી શીખવાનું એ જ છે. અને એ એક્ઝેમ્પ્લિફાય કરવા કૃષ્ણ પોતે ધરતી ઉપર આવ્યા હતા. દ્રષ્ટાંતિભૂત કરવા કૃષ્ણ ધરતી ઉપર આવ્યા હતા કે ભાઈ આપણે કેવી રીતે જીવનને જીવવાનું છે, યાપન કરવાનું છે, કેવા સંજોગોમાંથી પસાર થવું પડશે, કેવી રીતે આપણે એમાંથી શું શીખીશું. તો પ્રાતર દ્યુતપ પ્રસંગેન મધ્યાહ્ને તુ સ્ત્રી પ્રસંગત રાત્રૌ ચૌર્ય પ્રસંગેન કાલો ગચ્છતિ ધીમતામ. મધ્યાહ્ન એટલે યુવાવસ્થા એ રામના કથાનક અને ચરિત્રોથી પોષિત કરવાની છે અને ઉત્તરાવસ્થા એ આપણે શેનાથી પોષિત કરવાની છે? કૃષ્ણના ચરિત્રથી, જેમાં ચૌર્ય પ્રસંગો રહેલા છે એટલે કે કૃષ્ણ. આવા દિવ્ય પરંપરાઓ આપણી છે અને ભગવાને પોતે
એવા એવા દાખલા બેસાડ્યા છે કે 7 વર્ષની વય છે અને છતાં પોતાના પિતાને ઠપકો આપે છે, પોતાના પિતાને માર્ગદર્શન આપે છે. વ્રજજનોના માધ્યમથી સૌથી પહેલી ગીતા જો ભગવાન કૃષ્ણે ગાઈ હોય તો અર્જુનને જે ને સંભળાવી તે નહીં, જે આપણે 80 કે 90 વર્ષના ભગવાન હતા ને એ વખતે ભગવાને અર્જુનને સંભળાવી તે નહીં. પહેલી ગીતા કૃષ્ણએ 7 વર્ષની વયે પોતાના પિતાને અને વ્રજજનોને સંભળાવી હતી. અને એમાં બહુ સુંદર વાત કરી. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મેણૈવાભિપદ્યતે. જે કંઈ પણ મનુષ્યને મળે છે એ પોતાના કર્મને કારણે મળે છે, પણ આપણે એ સમજતા નથી. એટલે હંમેશા દોષ બીજાને આપતા હોઈએ છીએ, બ્લેમ ગેમ રમતા હોઈએ છીએ. પણ કૃષ્ણ એ જ છે કે જે બ્લેમ ગેમ ન રમે, બીકોઝ ન રમે. સવારથી લઈને રાત સુધીમાં આપણે ગણજો કેટલી વાર બીકોઝ બોલીએ છીએ, જ્યારે કૃષ્ણ બીકોઝ બોલતો જ નથી કે બીકોઝ ઓફ ટ્રાફિક કે બીકોઝ ઓફ આ બીકોઝ ઓફ તે. કૃષ્ણ કારણ બને છે, બી ધ કોઝ. જેમ ઇમ્પોસિબલ શબ્દને આપણે 3 ભાગમાં પાડીએ છીએ, વહેંચીએ છીએ કે જેથી કરીને આપણને પોઝિટિવિટી મળે, એમ કૃષ્ણનું પોતાનું ચરિત્ર, એનું સ્વરૂપ જ આપણને આ ઘણી બધી રીતે ટ્રાન્સફોર્મ કરવા માટે પૂરતું છે. આખું એનું સ્વરૂપ જોવા જઈએ તો શ્રીમદ ભાગવત છે, અને એ આપણને સૌથી પહેલું તો શું આપે છે? ઓથોરાઇઝ કરે છે. ક્યારે ઓથોરાઇઝ થઈએ છીએ આપણે? મહાત્મ્યના 6 અધ્યાય દ્વારા કહ્યું કે આપણે ફ્રી ફ્રોમ આપણા જે 6 દોષ છે એનાથી મુક્તિ. ત્યાર પછી મુક્તિ થઈ ગઈ 6 દોષથી તો કે 6 ગુણ, એક ગુણ માટે 2 સ્કંદ દ્વારા આપણને સમજાવ્યું કે એ ગુણનું મહત્વ શું છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, આવા ભગવાનના 6 ગુણ એક દ્વારા આપણને એક વસ્તુ સમજાવી. સૌથી પહેલું આપણને ઓથેન્ટિક બનાવે છે. કૃષ્ણની કૃપા જો આપણે સમજવી હોય તો શ્રીમદ ભાગવતને સમજીએ તો આટલાકમાં સમજાય કે પહેલું ઓથેન્ટિક બનાવે છે, બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આપે છે, અને ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? એના ચરણ અને ચરિત્ર. ત્યાર પછી આપણે પાસે તાકાત આવે છે એટલે આપણે શું કરીએ છીએ? કન્સ્ટ્રક્શન કરીએ છીએ. પણ કરેલું એ બધાને ગમ્યું, અને બધાને ગમે તો સમજવું કે કૃષ્ણને ગમ્યું. તો આપણને શું બનાવે છે? કન્સ્ટ્રક્ટિવ તો બનાવે છે, પણ આગળ વધીને એક સ્ટેપ આગળ, જેમ આપણે કહે છે ને કે ક્રિયાશીલ રહો, સત્ક્રિય રહો. સક્રિય તો ખરું, પણ સક્રિયથી આગળ વધીને સત્ક્રિય. તો એવી રીતે કન્સ્ટ્રક્ટિવ, ક્રિએટિવ આપણને બનાવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ મળી જાય આપણને, બધા સાધન. જ્ઞાનથી મોટું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એ આપણને આ દ્વારા સમજાવ્યું. આ થાય આપણે ક્રિએટિવ થઈ જઈએ એટલે આપણને શું મળે છે? સ્ટેબિલિટી, સ્ટેબલ, સ્થિતિલીલા. સ્ટેબિલિટી મળે એટલે આપણને ગ્રેસ, એટલે લોકોની કૃપા મળવા લાગે. કૃપા મળવા લાગે લોકોની એટલે આપણા અંદર બધા એષણાઓ જાગૃત થાય. લોકેષણા, વિત્તેષણા, પુત્રેષણા, બધી વાસનાઓ જાગે. પણ એ વાસનાઓમાંથી નિવૃત્તિનો કયો ઉપાય? સાચું તો વાસનાનું ઉપાય એ છે કે આપણે બધા પોતાના પુરુષાર્થથી જે વાસના છે એને સદ તરફ વાળીએ, એ એનો સાચો ઉપાય. ત્યારબાદ આપણે બિંગ ગુડ અને ડુઈંગ ગુડ નામના સદ્ધર્મ અને સચ્ચરિત દ્વારા નિરોધ એટલે કે ટ્રાન્સફોર્મેશનની પ્રાપ્તિ કરીએ છીએ. ત્યારે આપણું મુક્તિ એટલે કે લિબરલાઇઝ, આપણને લિબર્ટી પ્રાપ્ત થાય છે. અને છેલ્લે આપણે જે બોલીએ છીએ કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, તો એ શેની યાત્રા છે? આખી જીવન એ આ કોઈ કશું પૂરું થાય એટલે બોલવાનો મંત્ર નથી, પણ આ મંગલાચરણ છે, શરૂ કરવાનું કામ છે. શું છે? પૂર્ણતાને સાધવી. અને એ પૂર્ણતા એટલે કે કમ્પ્લીટનેસ, આશ્રય
આ આખું આપણને શ્રીમદ ભાગવતથી પ્રાપ્ત થાય છે. તો આવી આપણી પરંપરાઓ છે, એને જેટલી પણ જોઈએ, જે કોઈ પણ રીતે જોઈ શકીએ એ ઓછું છે. સમય હંમેશા આપણને ઓછો જ પડવાનો ને ઓછો જ લાગવાનો, પણ આપણને જે આ યત્કિંચિત સમયમાં જે કંઈ પણ અવસર પ્રાપ્ત થયો એના થકી આપણે એને સાધી લઈએ આ સમયને. અને સૌથી પહેલું ભાવ જે કહ્યું તે ભાવ નિરોધની અંદર કે સાધન અગત્યનો નથી, ભાવ અગત્યનો છે. એનાથી જ રાગ એટલે કે આપણા લાઈફમાં રિધમ આવશે અને તાલ એટલે કે બેલેન્સ ક્રિએટ થશે આપણા લાઈફનું. એ જ સદભાવ આ સંકલ્પ લઈને જીએમસી આપણી વચ્ચે આવ્યું છે અને એ હેતુ સાર્થક થાય, સિદ્ધ થાય, એ શુભ ભાવના સાથે વાણીને પવિત્ર કરવાનું આપ સૌની વચ્ચે સૌભાગ્ય મળ્યું. એ બદલ સાધુવાદ પ્રગટ કરી જીએમસીનો, વિશ્વવિદ્યાલયનો અને આપ સૌને અભિવંદના, સૌને વંદન. જય શ્રી. ખૂબ ખૂબ આભાર આદરણીય ભાગવત ઋષિ, સોલા ભાગવત વિદ્યાપીઠ. આપે આપની અમૃતમય વાણી થકી આ પરંપરાને ઉજળું કરીને આપવાની વાતને વધારે સુદૃઢ અને સુંદર રીતે મૂકી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે હું મંચ પર સાદર નિમંત્રિત કરું છું ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદરણીય ડૉક્ટર નિર્જા ગુપ્તા મેડમને. આ ફેસ્ટિવલનો મૂળ વિચાર એમનો છે અને સાથે સાથે આપ તો આમ તો ઘણા બધા પરિચિત છે એટલે મેડમનો પરિચય આપવાનો ન હોય, પણ કોઈ પણ ભાષા હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય, ગુજરાતી, એટલી જ સહજતાથી અને તર્કબદ્ધ રીતે અને અભ્યાસપૂર્ણ રીતે મૂકી શકે છે. એમાં પણ ખાસ કરીને આપણી જે આ જ્ઞાન પરંપરા છે, આપણી આ જે પરંપરા છે, એના સંદર્ભે એમનું સંશોધન ખૂબ જ ગહન છે અને એમની વાણીને સતત આપણે માણતા રહીએ એવી સતત ઈચ્છા થતી રહે. આપને સાદર નિમંત્રિત કરું છું તાળીઓના સન્માન સાથે ડૉક્ટર નિર્જા મેડમ. परम आदरणीय आचार्य श्री भागवत ऋषि जी नमस्ते. हमारा गुजरात विश्वविद्यालयના कुलसचिव प्रोफेसर PM पटेल सर, गुजरात विश्वविद्यालयના બધા જ ઓફિસર્સ, HODs, ફેકલ્ટી મેમ્બર, નોન ટીચિંગ મેમ્બર, એ પહેલાં એમનું નામ લઉં છું કારણ કે કાર્યક્રમ તો ગુજરાત મીડિયા ક્લબનો છે, પણ અહીંયા ઉપસ્થિતિમાં મને મારા વિશ્વવિદ્યાલયના લોકો જે અહીંયા મારા પ્રતિ ભાવ અને પ્રેમથી અને કહીએ તો રાગ ભાવ તાલથી બેઠા છે, હું એને માટે એને ધન્યવાદ આપું છું અને સ્વાગત કરું છું. ગુજરાત મીડિયા ક્લબે આપણને એક તક આપી છે અને ભારત કુલ આ એક એવો અભિગમ છે જેમાં ભારતને સંસ્કૃતિ સાથે આજની જે યુવાનોની જરૂરિયાત છે, જે યુવા દરેક વસ્તુને કૂલ અને ચિલ આ બે શબ્દોથી જ બોલે છે. કૂલ એટલે ગમી ગયો અને ચિલ એટલે શટઅપ, હવે નહીં બોલતા, ચૂપ રહો બસ. અને ઘરે નાના નાના છોકરાઓ પણ સ્વામીજી આપણને કહે છે મમ્મા ચિલ એટલે હવે નહીં બોલવાનો. એટલે આ બહુ શિષ્ટ એક મેથડ છે શટઅપ કહેવાનો. પણ આમાં જ્યારે ભારત જોડાય તો ભારતના જે કુલ છે એ કેટલો કુલ છે આ ભાવ આવે છે. એટલે આ ભાવ સાથે આપણે આજે GMC એટલે કે ગુજરાત મીડિયા ક્લબના મંચ ઉપર ઉપસ્થિત છીએ. એના આમંત્રણમાં આપણે જ પ્રાંગણે આપણે બધા ઉપસ્થિત રહ્યા છે, એટલે આપ સૌને હું સાદર વંદન કરું છું. હવે આપણે કંઈક બહુ સિરિયસ અને ગહન વાતોથી જ વાતોમાં પ્રવેશ કરીએ એના બદલે આજે થોડા અનુભવો મૂકું છું. અનુભવનો આરંભ કરું છું ભિક્ષાથી. આપણે
અમુક શબ્દોને કેવા સમજણમાં લઈ લીધા છે. જો કે કોઈ કહે કે ભિક્ષા ગ્રહણ, તો હવે ભિક્ષા ગ્રહણને તાત્કાલિક આપણે કનેક્ટ કરીએ છીએ એ લોકો સાથે જેના પાસે કશું નથી, જેના પાસે ખાવા માટે કંઈક ભોજન નથી, પહેરવા માટે કપડાં નથી, એ સારા ઘરમાં નથી રહેતા. એવા લોકો ભિક્ષા ગ્રહણ કરે, નહીં તો સંન્યાસી કરે. આવા આપણે બહુ ફિક્સ્ડ મિનિંગ સાથે જતા હોઈએ. અને આજનો સવારથી જ આરંભ કરું છું કે આજે અમારા ઘરમાં ભિક્ષા ગ્રહણનો કાર્યક્રમ હતો. એટલે એમાં એક સંન્યાસીની આત્મામાં જે એક સાંસારિક રહે છે, જેને આપણો પૂરા આખો જીવન જેને આપી દીધું છે, એ જીવન કેવા કે એના પરમનન્ટ એની ક્લાસ 1 ગ્રેડની નોકરી હતી, પણ ભારતને સામે રાખીને એને ત્યાગપત્ર આપી દીધું. અને પછી કહે કે મારે તો એક ટ્રસ્ટ બનાવવું છે જે ભારતીય ગ્રંથોની રચના કરે, એને સમાજમાં પહોંચાડે. પછી કહે આ ગ્રંથોને હવે વાંચશે કોણ, કારણ કે બધી જગ્યા તો ઇંગ્લિશ મીડિયમ ચાલે અને લોકો કહે અમારા તો છોકરો મીડિયમમાં ભણે છે. મીડિયમનો અર્થ જ ઇંગ્લિશ મીડિયમ થઈ ગયો છે, એટલે મીડિયમમાં ભણે તો આ ગ્રંથ કોણ વાંચે. તો પછી પોતે જ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, પોતે જ ગુરુકુલોની સ્થાપના કરી. અને આ માત્ર 1 મહિના, આખો વર્ષમાં માત્ર કાર્તિક માસમાં દરેકના ઘરે ભિક્ષા લે અને આ ભિક્ષાથી જે સમાજને આપે છે એ યુનિવર્સિટીના નામે, ગ્રંથાલયને નામે, ગુરુકુલોની સહાયતાથી સમાજને પુનઃ આપે છે. આ ભિક્ષાનો અર્થ છે. અને આજે જ સવારે અમારે ત્યાં આ એક કાર્યક્રમ હતો. હવે હું આદરપૂર્વક નામ નથી લેતી, પણ આપ પૂછશો તો અમે કહીશું. આ જેટલી બધી મોટી યુનિવર્સિટીઝ છે, માંડીને આપણી ગુજરાત યુનિવર્સિટી, એ પણ એક દાનકર્તાને દાનમાં આપી છે. એની જમીન દાનમાં મળી છે, એટલે કોઈએ માંગી હશે તો જ મળી હશે. 1916માં મદન મોહન માલવીયજી કાશીના રાજાને ત્યાં ગયા અને કીધું કે મને ચારે બાજુ યુવાઓ આમ ફરતા દેખાય છે કાશીમાં, મારે એના માટે આ જે શીખવા જાય છે ગંગાના તટમાં કે કોઈ ગુરુના ચરણોમાં, આ ઘરે ઘરે ગલી ગલી ઘરાના. હવે ઘરાના એટલે શું પછી વાત કરીશું. એ જે શીખે છે મારે એને રીતસર શીખવવું છે. એના માટે હું તમારા પાસે ભિક્ષા માંગવા આવ્યો છું ને મને જમીન આપો. એટલે એ જે કાશીના રાજા હતા એમને જમીન આપી, જેનાથી BHU બનારસ હિન્દુ યુનિવર્સિટીનો ઉદય થયો. એવા જ એક મુસ્લિમ અલીગઢના રાજા જે હિન્દુ હતા એની પાસે ગયા અને એમને કીધું કે આ બધા મને ચારે બાજુ એમ દેખાય છે કે મુસ્લિમ સમાજ કુરાનને પેટ ઉપર બાંધીને ફરે છે, એનાથી જ્ઞાન નથી આવતું અંદર, મારે એને જ્ઞાની બનાવવું છે, એટલે મારે જમીન આપો. તો એક હિન્દુ રાજાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે જમીન આપી. આ જે આખી દાનની પરંપરા છે, આ જે માંગવાની અને એ માંગનારને સન્માન રાખીને આપવાની પરંપરા છે, એ ભારતીય પરંપરા છે. એમાં કોઈ સરકાર ગ્રાન્ટ નથી આપતી યુનિવર્સિટીને, કોઈ સરકાર ગ્રાન્ટ આપીને કોઈ કૃપા નથી કરતી કે તમે આપણા જ સમાજના યુવાઓને શિક્ષા આપો છો તો લો આ પૈસા, અને આપણે હાથ જોડીને કહીએ કે થોડું વધારી દો તો આના માટે જોઈએ, આના માટે જોઈએ. આ આખો સમાજનો જ કર્તવ્ય હતો. અને સમાજ ભેગા થઈને આવા ઋષિકુલોની સેવાઓ કરતા હતા. ત્યાંથી કુલ ચાલુ થયા અને એ કુલમાં જે પોતાની આખી વેલ્યુઝ, બધા જ મૂલ્યો જે સમાજના દીકરાઓને આપે એને ગુરુકુલ કહેવાયા. એટલે આ જે ભારત કુલની વાત થાય છે ને, એ એટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલી મહત્વપૂર્ણ છે, કારણ કે આ જે શબ્દો છે એના પાછળના જે આપણે કહીએ ને એક ગઠરી છે, સાંસ્કૃતિક ગઠરી, એ બહુ જ ભારી છે.
એ સદીઓની વિરાસત છે. મને યાદ છે કે હું અમુક વખતે મંચ ઉપર કહું કે તમારે ભારતની શિક્ષા વ્યવસ્થાને સમજવું હોય તો પહેલાં ગયા 200 વર્ષને સમજી લો તો તમને બધું ચોખ્ખું થાય. વારંવાર કહું 200 વર્ષ એટલે એક અમારા સાથી મિત્ર છે, અત્યારે પણ એક જગ્યાનો વાઇસ ચાન્સલર છે, મને કહે ક્યાં હર બાર આપ 200 વર્ષ કરતી हैं, ये 200 वर्ष तो हो गए ना, अब गए अंग्रेज, अब क्या है. मैंने कहा ठीक है, 200 नहीं समझना है तो 2000 समझिए, પછી બસ 2000 વર્ષ પાછું જવું પડે તો ભારતને સમજશો. તમે આજના સંદર્ભમાં ભારતને નહીં સમજી શકો. તો એમણે કીધું કેમ 2000? મેં કીધું ઓછામાં ઓછા 24 વર્ષના તો ક્રાઇસ્ટ હોય ને, જે વખતે એને બાઇબલનું પ્રતિપાદન કર્યા હોય, એટલે 2000 કહું છું, નહીં તો 2000 હું 2400 કહું. પણ આનાથી પાછળ જવું પડે 20,000 વર્ષ પૂર્વ તો તમે ભારતને સમજી શકો. કારણ કે આપણે તો સમયકાલને, કારણ કે પશ્ચિમે 2 ભાગોમાં બાંટી દીધા, એટલે આપણે એને એવી રીતે ડિવાઈડ કર્યા. અને આપણે શું કહીએ છીએ, 2000 જે 0 પોઈન્ટ હતો ને, 0 પોઈન્ટ પછીના વર્ષોને આપણે કહીએ CE, અને પહેલાંને કહીએ ઈસા પૂર્વ કહીએ, અને પછી કહીએ CE, બિફોર ક્રાઇસ્ટ એન્ડ CE. બિફોર ક્રાઇસ્ટ તો બધા સમજી ગયા કે ઓકે, ક્રાઇસ્ટના જન્મથી પહેલાં. હવે એક વસ્તુ મને નથી સમજ પડતી કે ક્રાઇસ્ટ જ્યારે જન્મ્યા ત્યારે તો એને પ્રતિપાદન નહીં કર્યો ને કોઈ પણ ધર્મનો, તો કેમ ક્રાઇસ્ટના જન્મનો વર્ષ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે બિફોર ક્રાઇસ્ટ? પણ એ વાત જવા દો. ચલો, એક મહાન આત્મા, એક મહાન કારણસર બધાને વચ્ચે આવ્યા, મહાન ધર્મનો એને પ્રતિપાદન કર્યો, એમાં જવા દો. પણ જે પાછળનો ભાગ છે એને CE કેમ કહેવાય છે? અને CEની ફૂલ ફોર્મ છે કોમન એરા. કોમન એરા એટલે એ કોમન એરાથી પહેલાં શું હતો? તો એ કહે છે કશું ના હોય, ડાર્ક એજીસ હતો. ડાર્ક એજીસ એટલે કે કોઈને કશી ખબર નહોતી. પ્રી હિસ્ટોરિક એરા એટલે અમારા વેદ, અમારા ઉપનિષદ, અમારા ગ્રંથો, અમારી પરંપરાઓ બધા પ્રી હિસ્ટોરિકમાં મોકલી દીધા, કારણ કે સરખામણી થાય જ નહીં, એ લોકો મેચ નથી કરી શકતા. એટલે કંઈ એ પછી કોમનાલિટી આવી. કોમન જે બધું થયો, જ્ઞાન કોમન થયા, આપણા પહેરવાની કળા, રાજ્યની કળા, આર્કિટેક્ચરની કળાઓ, એ પછી પાછળથી આવી. કેમ? કારણ કે યુરોપ 15મી ઈસવી પછી થોડું જાગૃત થયો. 14મી ઈસવી પછી જ ત્યાં લોકોને ખબર પડી કે કપડાં કેવી રીતે પહેરવાનો. એ પહેલાં એ લોકો ડાર્ક એજીસમાં રહેતા હતા, એટલે એ એજીસને કહે મિડિયેવલ એજ. હવે આપણી જે યાત્રા છે, દરેક સંસ્કૃતિ, યુનેસ્કો એમ કહે છે કે વિશ્વમાં 26 પુરાતન પરંપરાઓ છે, પુરાતન સંસ્કૃતિઓ છે, એ લિસ્ટ કરે છે. ટોટલ 26 છે. અને યુનેસ્કો પછી કહે છે, આ પહેલી લીટી છે કે 26 પુરાતન સંસ્કૃતિઓ છે, અને પછી બીજી લીટીમાં કહે છે માત્ર એક જીવિત છે 26માંથી. અને કઈ જીવિત હશે? આ જે ભારત કુલ છે ને, એનો જ કુલ ચાલુ છે. માત્ર ભારતીય સંસ્કૃતિ જીવિત છે, એ પણ યુનેસ્કો કહે છે. એટલે એ જીવિત કેવી રીતે રહી? તો એની કોઈ એક ગ્રાન્ડ નેરેટિવ હોય ને. ગ્રાન્ડ નેરેટિવ એટલે કે કોઈ વૃત્ત કથા તો હોય. આપણી ઉપર બધા આક્ષેપો કરે કે આપણે ત્યાં કોઈ ધર્મગ્રંથ નથી, કોઈ ધર્મગ્રંથ નથી, હિન્દુઓનો ક્યાં ધર્મગ્રંથ છે? તો આપણે ગર્વથી કહેવાનો, અમારે ધર્મગ્રંથોની જરૂર જ નહીં, કારણ કે અમારે ત્યાં જ્ઞાન ગ્રંથ છે. જ્ઞાન ગ્રંથ છે. અને જ્ઞાન ગ્રંથ અને ધર્મગ્રંથોમાં ભેદ શું? ધર્મગ્રંથને તમે અડી ન શકો. 1500 વર્ષ પહેલાં, 2000 વર્ષ પહેલાં, 2500 વર્ષ પહેલાં જે જેવી રૂપમાં લખાઈ ગયો એ ફાઇનલ. એને જ આજ સુધી કોટ કરે વારંવાર. બાઇબલમાં આમ લખેલું છે, કુરાનમાં આમ લખેલું છે. પણ આજની સ્થિતિ ત્યારે હતી કે ત્યારની સ્થિતિ આજે છે, એ નહીં જોવાનો. ધર્મગ્રંથ જે કહે એ ફાઇનલ.
પણ આપણે સનાતન છીએ. સનાતન હોવાના કારણે આપને જ્ઞાનને સનાતની રાખ્યા છે. એના અર્થ આ છે કે જેમ હમણાં આચાર્ય શ્રી કહેતા હતા કે ભાઈ પહેલાં તમે જોઈ લો, રામના સિદ્ધાંતો તમને બરાબર લાગે છે તો તમે રામને ઈષ્ટ માનો, ગુરુદેવ માનો, આપણા જ્ઞાનના સ્ત્રોત માનો. એનાથી આગળ પછી હનુમાન પણ આપે છે તો હનુમાનને આપો, માનો. પછી બધું થઈ જાય તો છેલ્લે કોણ છે તો કૃષ્ણ છે. એટલે આપણા માટે કોઈ એક સ્ત્રોત નથી જે જીવનનો દર્શન આપે. કેમ? કારણ કે બધા લોજિકથી ચાલે, જ્ઞાનથી ચાલે. આજે એક નાનો છોકરોને કહું ને કે બેટા હાથ જોડીને જરા દીવોને નમસ્કાર કર, તે પૂછશે કેમ? આ કેમ ક્યાંથી આવ્યો? એ હૃદયથી નહીં આવ્યો, એ બુદ્ધિમાંથી આવ્યો. અને એ જ બુદ્ધિનો જવાબ અમારો જ્ઞાન ગ્રંથ આપે છે. એટલે અમારે ત્યાં જ્ઞાન ગ્રંથ છે અને જ્ઞાન ગ્રંથની જેટલી વિગતો છે એ બધા જ કોઈ પણ યુઝ કરી શકે. એટલે ત્યાં 200 વર્ઝન ઓફ રામાયણ છે, 3000 મહાભારત છે, એના ઉપર ફિલ્મો ચાલે, એના ઉપર નાટક હોય, એના ઉપર લોકગીતો હોય. કંબોડિયા લખે છે કે સીતાનો અપહરણ જ્યારે થઈ ગયો અને રામ પાછા લઈ આવ્યા સીતાને, તો રાજમહેલમાં સીતા એક દિવસ એક ચિત્ર દોરતી હતી. એ ચિત્ર રાવણનો હતો. બિકોઝ એની જે સખિયા હતી એ પૂછે કે આવા કેવા માણસ હતા, 10 શેર 20 હાથ? એ કે નાના હતા એવું એ હતો જ, હું બતાવું તમને કેવું હતો. એટલે દોડતી હતી, એટલામાં તો રામ આવી ગયા. રામ આવ્યા તો એને ચિત્રને નીચે આમ સંતાડી દીધું અને બધા પોતપોતાના કામમાં લાગી ગયા. આ ચિત્ર એમના હાથમાં આવી ગયો રામને, અને એમને એમ થયો કે સીતા હજુ પણ એમને યાદ કરે છે, એટલે નિષ્કાસિત કર્યો. પણ આપણે કોઈ વિરોધ કરીએ છીએ કંબોડિયાની રામાયણને? રામ કી રામાયણનું નામ છે. આપણે કહીએ આ કંબોડિયન રામાયણ છે એમ કહીને શાંતિ પાઈએ. ભારતીય નથી, કંબોડિયન છે. પણ આપણી સંસ્કૃતિનો વિસ્તાર કંબોડિયા સુધી છે એવું આપણે ગૌરવ લઈએ છીએ. પણ અમને ખોટું નથી લાગતા, કોઈ ફતવા જારી નહીં કરતા, સર તન સે જુદા નથી કરતા, કારણ કે રામને આવી રીતે કહી દીધું એટલે સંકુચિત નથી. પણ આ બધું ક્યાંથી આવ્યો? આ પેલી વૃહત કથા જે ભારતની છે. આપણી કથામાં અવતારો છે, પણ અવતાર ઉદાહરણ સ્વરૂપ છે, એ ધર્મ સ્વરૂપ નથી. એટલે કોઈ મોટેથી કહે ના મેં તો રામ કો ભગવાન નહીં માનતા, કોઈ બાત નહીં, રામ કે આદર્શોं को मान लो उतना ही बहुत है. એટલે જ્યારે ગાંધીને પૂછવામાં આવ્યો કે તમારા રામ રાજ્યનો શું રૂપ છે, તેમને કીધું મારો રામ છે એ દશરથ પુત્ર નથી. લખેલો છે મારો રામ દશરથ પુત્ર નથી, પણ એની જે રાજ્ય વ્યવસ્થા હતી એ રામ રાજ્ય મારો મોડલ છે. પણ આપણે ગાંધીને બાપુ કહીને પૂજીએ છીએ, એમને કંઈ બેસાડીને કહેતા નથી નાના દશરથ પુત્ર રામ, નો. એટલે આ જે આપણી વૃહત કથા છે, આપણી વૃહત કથા છે આઈડિયાઝની, વિચારોની. આપણે વિચાર સાથે તર્ક કરીએ છીએ, એટલે કહીએ વાદે વાદે જાય તે સંબોધા, જે આપણા સંજ્ઞાન આવે એમાં વાદ વિવાદ સંવાદ આવું ચાલે. પણ આજે આ બધું ફેલ થઈને આતંકવાદમાં પહોંચી ગયો છે. કારણ કે જ્યારે વાણી ફેલ થાય ત્યારે હાથ પગ ચાલે, અને હાથ પગમાં જેમ આજે અત્યારની જે યુવા આપણી દીકરીઓ છે ને એ એક્સટેન્શન નેલ્સ કરાવે છે, નેલ આર્ટ કરાવે ને એક્સટેન્શન નેલ્સ, એવી રીતે આ જે આર્મ્સ એન્ડ એમ્યુનિશન છે, બંદૂક છે, તોપ છે, રિવોલ્વર છે, એ આપણા એક્સટેન્શન છે. આપણે તો નથી પહોંચી શકતા ત્યાં સુધી, પણ એવી મિસાઇલ દાગો કે એ પહોંચી જાય. હા, આપણે એડેડ અંગ બનાવી લીધા છે, એક્સટેન્ડેડ ટૂલ્સ બનાવી લીધા છે આપણે, અને આ એક્સટેન્શનની જરીએ આપણી વાતો પહોંચાડીએ છીએ કે અમે તમારાથી નારાજ છીએ, અમે તમને તહસ નહસ કરવા માંગીએ છીએ, એટલે યુદ્ધ આવ્યા. સો આ જે વિશ્વવિદ્યાલયોની વાત ચાલે છે,
અમને કોઈ ભીખ નથી કે અમારા યુવાન ક્યાં જાય છે. બહુ સજગ છે, એકદમ બરાબર જઈ રહ્યા છે. વર્ષોથી જ્યારે અમે ભણતા હતા ત્યારથી અમે ચિંતાઓ જોઈએ છીએ. બધાને એક જ ચિંતા, યુવા પથભ્રષ્ટ થઈ ગયા, યુવા વિચલિત થઈ ગયા, યુવા ધર્મને નથી માનતા. હવે તો અમારો રિટાયર થવાનો ટાઈમ આવી ગયો છે. અમારી ચિંતાઓ એવી જ રહે. જ્યારે અમે ત્યાંથી અહીંયા આવી જઈએ ને ત્યારે અમે ચિંતામાં આવી જઈએ. અને ત્યાં બેઠી જે અમારી યુવા શક્તિ છે એ વારંવાર બતાવે છે કે ભારતીય સંસ્કૃતિ એવી છે કે તમે ભારતીય સંસ્કૃતિને છોડવા માંગશો પણ ભારતીય સંસ્કૃતિ તમને નહીં છોડે. એ અંદર સુધી રચાયેલી છે, કારણ કે એ એકબીજાને વિચારોના સન્માન કરે છે, એકબીજા પ્રતિ નતમસ્તક હોય છે, નમસ્તે કરે છે. એના લીધે સૌથી વધારે વિજ્ઞાન કોઈએ આપ્યા હોય તો અમારા ગુરુકુલ, અમારા આશ્રમો, અમારા વનવાસીઓ એ આપ્યા. ક્યારે ઓમ જોયો આપે? ઓમ લખાય છે એકવાર આમ, પછી એની પાછળ જ હોય અને ઉપર ચંદ્રબિંદુ હોય. શું છે ઓમ? અને એમ કહેવામાં આવે છે, નાસાએ કીધું કે બ્રહ્માંડની જે ધ્વનિ છે એ ઓમની પ્રમાણે છે. ક્યાંથી આવ્યો? આખો વિજ્ઞાન ક્લોક અને એન્ટી ક્લોકવાઇઝનું છે. આપણી ધરતી ક્લોકવાઇઝ ફરે છે અને બધા ગ્રહો એન્ટી ક્લોકવાઇઝ કરે છે. તમને પ્રમાણિત કરવું હોય તો પોતાના જન્માક્ષરો જોઈ લેજો. જન્માક્ષરોમાં 1, 2, 3, 4 જે લખવામાં આવે છે એ એન્ટી ક્લોકવાઇઝ લખાય છે, કારણ કે આપણા ગ્રહો એન્ટી ક્લોકવાઇઝ ચાલે અને ધરતી ક્લોકવાઇઝ ચાલે. એવી રીતે ઓમ જ્યારે લખશો તો ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ કરીને જ્યારે તમે એને લખો છો કે બોલો છો, એ આખો બ્રહ્માંડનો વિજ્ઞાન છે. હવે ક્યારે ક્યાં એની શોધ થઈ હશે? એક દેવનાગરીના અક્ષરો બહુ જ વૈજ્ઞાનિક છે. ક એવી રીતે જ કેમ લખાય, ખ એવી રીતે જ કેમ લખાય, આ બધાની પાછળના વિજ્ઞાનો છે. એટલે જે તક્ષશિલાથી કાશીની વાત કરીએ અને પછી આજના વિશ્વવિદ્યાલયોની વાત કરીએ તો ભારત કુલનું જ્યારે આયોજન હોય તો આપણે કહેવું પડે કે ભારત અને ભારતીય એ જ સર્વોપરી છે, એનાથી ઉપર કોઈ નહીં. અમે જ્યારે ભણતા હતા ને ત્યારે એક પંજાબી કવિ હતા. એ કવિની એક બહુ જ સુંદર કવિતા હતી. અમારે ત્યાં એક આવતો હતો પેપર, ટ્રાન્સલેટેડ પોએટ્રીવાળો. એમાં ઘણા બધા ટ્રાન્સલેશન્સ હતા. હવે હું કહેવામાં ચાલુ કરું તો તમને નવાઈ લાગશે કે આપણા જેટલી મોટા ભાગની પોએટ્રી ગુલઝારે લખી કે સાહેર લુધિયાનવીએ લખી છે એ બધું ટ્રાન્સલેટેડ છે, એક પણ ઓરિજિનલ નથી. અને એ કેવી રીતે આગળ વધ્યો એ તમે હવે શોધી શકો છો. પણ આ એક ટ્રાન્સલેટેડ પોએટ્રી હતી, પંજાબી એક કવિતા હતી. એના કવિતાનો શીર્ષક હતો સાલુ. સાલુ એટલે શાલ. પંજાબી છે તો સ બોલે છે. શાલ, શોલ એટલે કે આપણે ખબર છે, આપણે ખભા ઉપર થોડી ઠંડી હોય તો આપણે શોલ નાખીએ આપણે ખભા ઉપર, તો આ શાલ. હવે સાલુ એટલે શું? તો ઘરમાં જ્યારે દીકરી જન્મે ને ત્યારથી માં એક સલાઈ લે, ઊન લે અને શાલ બનવાનો ચાલુ કરે. શેના માટે? કે દીકરીના લગ્નમાં એને વિદા કરવાનો છે, તો આ શાલ ઓઢાઈને વિદા થશે દીકરી. અને જ્યારે જ્યારે એ શાલ બુને ત્યારે ભેગી થઈને મહિલાઓ ગીતો ગાવે. અને આ જ્યારે ગીતો ગાવે ને એનો એક શબ્દ છે, એ શબ્દ છે મિનરવા. મિનરવા એટલે શું? बीनना, बुनना. क्या आप बुन रहे हैं, क्या बुनते हो? वो उस गीत का नाम ही बिनवा था. હવે આપને બિનવા જોયું તો અંગ્રેજીમાં હોય ટેક્સ્ટ, અને ટેક્સ્ટ એક ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ છે બુનના. અને કબીર કહે છે ઝીની રે ઝીની બીની ચદરિયા. એટલે એકચ્યુઅલી બહુ જ સ્પિરિચ્યુઅલ કન્સેપ્ટ છે કે દીકરી માટે માં શોલ બુને છે તો આખી વિશ્વની કથા એમાં કહેવાઈ જાય છે. એક
ફંદાને જ્યારે બુનતા બુનતા આગળ જાય છે ત્યારે આખી કહાનીઓ એમાં આવે, અને જ્યારે આખો શોલ તૈયાર થઈ જાય છે ત્યારે એ યાદ કરે કે હું આ બુનતી હતી ત્યારે આ ઘટના બની હતી, આ બનાવ્યો તો આ ઘટના બની હતી, અડધો થઈ ગયો તો આ ઘટના બની હતી. એટલે બધું વીંધી કાઢે, આમાં કહાનીઓ વિંધાઈ જાય. તો આ શોલ બુનતા બુનતા દીકરીને આપી દીધી. દીકરી ગઈ સસુરાલ અને બહુ વાલ કરે આ શોલને. તો સાસ એમને તાના આપે કે તને કોઈ બીજો કપડો મળતો નથી, તું શું પહેરે છે, દર વખતે આ શોલ જ પહેરે, તારી માએ બુને એટલા માટે. એટલે બેચારીએ ફોલ્ડ કરીને મૂકી દીધું. પણ જોઈ ડેલી, એમને ડેલી જોઈ, હાથમાં લે, પકડે, ગાળ ઉપર લગાડે, વાલ કરે, પછી મૂકી દે. હવે આ જે શોલ છે એનો એક ચરિત્ર છે કે આ શોલ જેના પતિ હયાત છે, સધવા છે જે સ્ત્રીઓ, એની નિશાની હોય. એટલે ભાગ્યના જોએ આ કાવ્યમાં એનો પતિ ગુજરી જાય છે. એટલે જ્યારે પતિ ગુજરી જાય છે ત્યારે ગુસ્સામાં શોલ કાઢીને ફેંકી દે છે. હવે શું કામ મારે આ શોલ, હવે શું જોઈએ? એટલે ધીમે 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 એમાંથી કાપીને કોઈ ડ્રેસ બનાવે, કાપીને કંઈ પડદો બનાવે, આ બધું કરે. અને છેલ્લી લીટી આ છે કે છેલ્લી વખત એને જ્યારે શોલ હાથમાં લીધી ત્યારે જમીન પોછવાનું પોતું કરે છે એનાથી. અને આ આખી શોલની યાત્રા છે. હવે તમે કહો કઈ સંસ્કૃતિ આવું કાવ્ય ભણાવતી હશે? કયો પાઠ્યક્રમમાં આ શોલ જેસી કવિતા આવી હોય? તો આપણે જ્યારે વિશ્વવિદ્યાલયોમાં ભણાવતા હોઈએ ત્યારે આખી સંસ્કૃતિ ભણાવતા હોઈએ. છેલ્લો એક ગીતનું ઉદાહરણ આપીને હું વિરમું છું, કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે. મને ખબર છે સાંભળવાનો બહુ જ લાંબુ પડે છે, બોલવાનું સહેજ પડે છે, પણ છેલ્લી વસ્તુ કહું. એક લોકગીત છે અને આ લોકગીત BHUમાં ગવાય છે, BHUની દીકરીઓ. અને BHUનું કેવું છે, આપ લોગ જાઓ એકવાર જરૂરથી. BHUમાં જાઓ ના તો જમણી બાજુ મોટા મોટા ડિપાર્ટમેન્ટ્સ છે અને ડાબી બાજુ સ્કૂલ છે. એટલે નાની દીકરીઓના સ્કૂલ હોય, બોયઝ સ્કૂલ હોય, એ બધા છે. એટલે અહીંયા એ લોકો જોઈ અને સામે જોઈ કે આ કોલેજ છે, આ યુનિવર્સિટી છે. તો જ્યારે સ્કૂલમાં ભણે ત્યારે જોઈ કે સ્કૂલ કેવું હોવું જોઈએ, કોલેજ કેવું છે, વિશ્વવિદ્યાલય કેવા છે, એવા. અને જ્યાં જ્યાં હોસ્ટેલ છે, હોસ્ટેલની સામે રમતગમતનો મોટો મેદાન છે. એટલે આવી પરિકલ્પનાથી BHU બનાવે છે. અને એક એક રોડ ઉપર એક એક જાતના ઝાડ છે. એટલે ઝાડના નામે આખી રોડનું નામ છે, એવા છે. ત્યાંની દીકરીઓ એક ગીત ગાય છે. અને દીકરીઓ શું ગાય છે, અને આ ગીતને એ લોકો મોટાભાગના કાર્યક્રમમાં રજૂ કરે છે કે એક ઘરમાં એક દીકરી અને દીકરો હતો, ભાઈ બહેનમાં બહુ જ પ્યાર હતા. દીકરીનો લગ્ન થયો, દીકરી પોતાના ઘરે ગઈ, ત્યાં એમનો એક બે બાળકો થયા. અને આ બાજુ પિતા અને માતા એ લોકો ગુજરી ગયા. પણ કાલાંતરે આ દીકરીના પતિ પણ ગુજરી જાય છે અને એ પાછી આવે છે. પણ જ્યારે એ લોકો નાના હતા ત્યારે એના બહુ જ મોટા ખેત હતા. ખેતમાં એક પેડ હતો, પેડની નીચે એ લોકો ત્યાં વૃક્ષની નીચે બહુ જ રમતા હતા, મસ્તીઓ કરતા હતા, આ બધું. તો પિતાજીએ એક વખત એના ચારે બાજુ એક ચબૂતરા બનાવડાવી દીધું કે સારું, તમે સારી રીતે રમો. તો આ દીકરી પાછી આવે છે તો ભાઈ કહે છે મારા ઘરમાં જગ્યા નથી, તું ચબૂતરા ઉપર રહી લે. એટલે એ બાળકોને લઈને ત્યાં ચબૂતરા ઉપર રહેવા લાગી. ને એક દિવસ એ એક ચિઠ્ઠી લખે છે પિતાને. અને લખતા લખતા એમ કહે છે કે બાપુ, તે મારી સાથે બહુ જ અન્યાય કર્યો. તે ભાઈને જાયદાદ આપીને મને આ પેડ આપ્યો અને હું આ પેડની સાથે જ તને ડેલી યાદ કરું છું. હવે કેમ આ જે ગીત છે એ આપના સ્કૂલ ઓફ લોમાં નહીં ભણાવવું જોઈએ? આપણે કહીએ ને ઇક્વેલિટી, આપણે કહીએ કે દીકરો દીકરી બરાબર. એટલે દરેક વસ્તુમાં કંઈક ફેમિનિસ્ટ થવાની જરૂર નથી, નારેબાજી કરવાની જરૂર નહીં, પણ એમાંથી જે ભાવ આવે છે એ જ શિખામણો છે. લોકગીતોના કામ જ એ છે કે આપણને ધીમેથી પ્રેમથી સંગીતમય થઈને ભાવની સાથે રાગની સાથે જ્ઞાન આપીને જાય.
એટલે બહુ લાંબી આપણી કથાઓ છે વિશ્વવિદ્યાલયોની, પણ આ વિશ્વવિદ્યાલયોની કથાઓમાંથી જ જે કદાચ આપણે શીખીને નવી પેઢીને આપી શકતા હોય તો એના જે તર્ક છે એ કુતર્કમાં ના બદલે અને પછી આપણે સંવાદમાં જઈએ. હું સ્વામીજીની બહુ આભારી છું. આપે બહુ જ સુંદર દર્શન અહીંયા રજૂ કર્યા અને જે ભેદ જેવી રીતે આપે પ્રસ્તુત કર્યા, આ ભેદ જ જાણવાની જરૂર છે. એ સમજમાં આવી જાય તો ધર્મના પ્રતિ જે અમે બીજી દ્રષ્ટિ રાખીએ છીએ એ જેમ કે બાકી બધી બીજા ધર્મોની સંસ્થાઓમાં ચાલે કે ધર્મ અને જ્ઞાનને એક જ માને છે, આપણે પણ કદાચ આ સ્થિતિમાં આવી જઈએ. બહુ જ ધન્યવાદ ગુજરાત મીડિયા ક્લબ અને ભરતકુલના પણ ધન્યવાદ. ખાસ કરીને ગુજરાત વિશ્વવિદ્યાલયના આપ સૌ સહકર્મીઓને હું હૃદયથી આભારી છું. બહુ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ મેડમ. આપનો ખૂબ ખૂબ આભાર. આપનું જ્ઞાનપ્રદ વક્તવ્ય આપે પ્રસ્તુત કર્યું. સમયની મર્યાદાઓ છે, બાકી મેડમને તો આ વિષય પર, માત્ર આ વિષય નહીં, કોઈ પણ વિષય હોય તો ટુ બી પ્રિસાઇઝ એમને સાંભળવા સતત ગમતા હોય છે. આજે આપણી વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં આદરણીય ભાગવત ઋષિ પધાર્યા છે, ત્યારે હું મેડમને વિનંતી કરીશ કે એક ભારતકુલની સ્મૃતિ દ્વારા આપણે એમનું અભિવાદન કરીશું. બંને વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને થેન્ક યુ વેરી મચ આદરણીય ભાગવત ઋષિ અને આદરણીય કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તા મેડમ. થેન્ક યુ વેરી મચ.